આપણી વાત ક્યાં સુધી આવી હતી? એની વાત કરી કે અપર્યાપ્ત અવસ્થાની અંદર અસંખ્યાત ગુણાકારી યોગની વૃદ્ધિ હોય છે અને પર્યાપ્ત અવસ્થામાં પ્રતિ સમય યોગની વૃદ્ધિ પણ હોય, હાનિ પણ હોય અને અવસ્થિત પણ હોય. પછી વાત કરી કે આઠેય કર્મોની જગન્ય સ્થિતિમાં પણ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસ્થાયો હોય છે અને આયુષ્ય કર્મમાં ઉત્તર સ્થિતિ સ્થાનમાં વિશેષાધિક અધ્યવસાય હોય આયુષ્ય કર્મ સિવાય, અને આયુષ્ય કર્મમાં ઉત્તર દરેક સ્થિતિ સ્થાનમાં અસંખ્ય ગુણાકારે અધ્યવસાય સ્થાનો હોય છે. આ આપણે યોગની વાત કરી. યોગ સ્થાનની પણ વાત આવશે કે કેવી રીતે એની વર્ગણા બને છે, એના સ્પર્ધક બને છે, એની બધી વાતો તમને આગળ આવી રહી છે. કરશું અત્યારે આગળ છે. એના પછી આપણે જોયું 31 નંબરના દ્વારમાં 41 નંબરના દ્વારમાં પ્રકૃતિઓનો અબંધકાળ 163 પ્લસ 4 પલ્યપમ અને મનુષ્યના ભવો વચ્ચેના, એટલે 163 સાગરોપમ પ્લસ 4 પલ્યપમ અને મનુષ્યના ભવ પ્લસ આટલા સમય સુધી આ 7 પ્રકૃતિ ન બંધાય એવું બની શકે. એ પછી 185 સૌથી વધારે 185 સાગરોપમ 4 પલ્યપમ અને મનુષ્યના ભવ આટલા સમય સુધી આ 9 પ્રકૃતિઓ ન બંધાય આવું બની શકે. જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, આતપનામ કર્મ તે એકેન્દ્રિય પ્રાયોગિક બંધ ન થાય 185 સાગરોપમ પ્લસ 4 પલ્યપમ મનુષ્યના પ્લસ 9 આવું બની શકે. અને 5 સંગયન, 5 સંસ્થાન, અશુભ વિહાયો ગતિ, અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મૂલ્ય, દુર્ભાગ્ય ત્રિક, થિનદ્દી ત્રિક, નિજગોત્ર, નપુંસક વેદ, સ્ત્રી વેદ, આ 25 પ્રકૃતિ 132 સાગરોપમ સુધી ન બંધાય આવું બની શકે. કોઈ જીવ દીક્ષા પાડી 2 વાર વિજય આદિ વિમાનમાં જઈ 66 સાગરોપમનો કાળ પૂર્ણ કરે અને પછી મનુષ્યમાં અંતર્મુહૂર્ત સુધી તે ત્રીજા ગુણ સ્થાનકે આવે અને ફરીથી ત્રીજા ગુણ સ્થાનકથી ઉપરના ગુણ સ્થાનકે ચડી બીજા 66 સાગરોપમ કઈ રીતે? તો અચ્યુત દેવલોકમાં 22 22 ને 22 આ રીતે ભવ કરે તો 132 સાગરોપમ સુધી અને પ્લસ આ રીતે મનુષ્યના ભવો આટલા સમય સુધી આ 25 પ્રકૃતિ ન બંધાય આવું બની શકે. સંગ્રહિત સંસ્થાન 5 અશુભ ગતિ, અનંતાનુબંધી ચતુષ્ક, મિથ્યાત્વ મૂલ્ય, દુર્ભાગ્ય ત્રિક, થિનદ્દી ત્રિક, નિજગોત્ર, નપુંસક વેદ, સ્ત્રી વેદ. તો બાકીની જે પ્રકૃતિઓ છે, બાકી રહી 73 પ્રકૃતિઓ, તો એના માટે શું વિધિ છે? તો એની પર વાત કરે છે. એમાં દેવદ્વિક, વૈક્રિય દ્વિક, આ બંને ટોટલ 4 પ્રકૃતિ 3 પલ્યપમ સુધી ઉત્કૃષ્ટથી સતત બંધાયા છે. કારણ કે મનુષ્યમાં ત્રિયંશમાં આટલો જ સમય છે, એનાથી વધારે સમય ન ઘટે. 3 પલ્યપમ સુધી એ ત્રિયંશ પ્રાયોગ્ય દેવ પ્રાયોગ્ય બંધ કરી શકે છે, એનાથી વધારે નહીં.
અને જગન્યથી એક સમય, અને આ પ્રકૃતિ પરાવર્તમાન છે. ચારે ગતિ, શરીર વગેરે પરાવર્તમાન પ્રકૃતિ છે, એટલે એક સમય બંધાય બીજા સમયને બંધાય એવું બની શકે. દેવદ્વીપ અને વૈદ્યદ્વીપ ટોટલ 4 પ્રકૃતિ. યુગલિક ભાવમાં આવું બની શકે. ત્રિયંશ દ્વિક અને નિજ ગોત્ર, ત્રિયંશ ની સાથે નિજ ગોત્ર કર્મ બંધાય. ટોટલ 3 કર્મ છે. તેવુકાય અને વાવુકાયની કાય સ્થિતિ પ્રમાણ અસંખ્ય ઉત્સર્પિણી આવશે. કારણ કે ત્રિયંશ પ્રાયોગ્ય કર્મ બંધાય, કારણ કે તેવુકાય વાવુકાય મરીને એકેન્દ્રિય છે, એટલે દેવગતિમાં કે નરક ગતિમાં ન જાય, મનુષ્ય ગતિમાં પણ ન જાય, અને એને બંધાય તો ત્રિયંશ ગતિ બંધાય. એ મરીને પછી ફરીથી ત્રિયંશ જ નિયમા થાય તથા સ્વભાવ, બીજું કઈ કારણ નથી. તેવુકાય અને વાવુકાયના જીવો ત્રિયંશમાં જ ઉત્પન્ન થાય. બાકી પૃથ્વીકાય અપકાય વગેરે જીવો જે છે એ બધાને આ પ્રકૃતિ પરાવર્તમાન હોવાથી આટલા સમય સુધી ન બંધાય એવું બની શકે. એક સમય બંધાય બીજા સમયને બંધાય એવું બની શકે. તો એક સમય જે લખ્યો તેનું કઈ વાવુકાયની અપેક્ષા નથી. એક સમય જે લખ્યો એ બાકી બધા કોમન જીવો માટે છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ત્રિયંશ, મનુષ્ય વગેરે બંધાય સતત તો એક સમય જ બંધાય, બાકીનો સમયને બંધાય બની શકે. પરાવર્તમાન પ્રકૃતિ છે મૂળ. પણ તેવુકાય વાવુકાયનું તો નિયમ ત્રિયંશ દ્વિક જ બંધાય, અને ત્રિયંશ દ્વિકની સાથે નિયમા નીચ ગોત્ર જ બંધાય. એટલે આ 3 પ્રકૃતિનો ઉત્કૃષ્ટ બંધકાળ કેટલો થયો? તો અસંખ્ય ઉત્સર્પિણી આવશે. આયુષ્ય બાકીના 4 એ તો સતત બંધાય, ઉત્કૃષ્ટથી પણ, જગન્યથી પણ, અંતર્વર્ત બંધાય, એનાથી વધારે બંધાય. ઔદરિક શરીર એ સતત બંધાય તો કેટલા સમય સુધી બંધાય? ઉત્કૃષ્ટથી, જગન્યથી એક મિનિટ. તો આ પ્રમાણે આયુષ્યમાં સતત આયુષ્ય બંધાય તો અંતર્મુખ સુધી બંધાય, એનાથી વધારે બંધાય જ નહીં. બરાબર છે. જગન્યથી પણ અને ઉત્કૃષ્ટ પણ. આગળ ઔદરિક શરીર એક અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધી, કારણ કે ત્રિયંશમાં રહેલા જીવો કરી શકે છે. ત્રિયંશમાં રહેલા જીવો આવું કરી શકે છે. ફરી ફરી ત્રિયંશ ગતિ માંડે, ત્રિયંશમાં ઉત્પન્ન થાય. દેવગતિ પ્રાયોગિક કે નરક ગતિ પ્રાયોગિક પ્રકૃતિ ન બંધાય એવું બની શકે. તો અસંખ્ય પૂતગલ પરાવર્તન સુધી એમને ઔદરિક શરીર જ બંધાય એવું બની શકે. જગન્યથી એક સમય પરાવર્તમાન પ્રકૃતિ છે. સાદા વેદનીય દ્વેષણ પૂર્વ કોટિભાસ. એક સમય
પરાવર્તમાન હોવાથી જગન્નાથ. દેશમ પૂર્વ કોટી વર્ષ કેવી રીતે? સંયમી મહાત્મા અપ્રમત્ત ગુણસ્થાને કે શાતા બાંધે અશાતા ન બાંધે. ઉદય તો કોઈ પણ હોઈ શકે, પણ બંધ તો શાતાનો જ હોય. અને થોડાક સમય માટે પણ કદાચ એ છઠ્ઠા ગુણસ્થાને કે આવે તો પણ ફરીથી સાતમા ગુણસ્થાને કે ચડે, 6-7 પણ કર્યા કરે, પણ સંયમના પ્રભાવે અશાતા બાંધે જ નહીં, શાતા જ બાંધે, એવું બની શકે. તો દેશો પૂર્વ કોટી વર્ષ સુધી શાતા વેદની કર્મ બંધાય. ગુરુજી તો કેવલીને જ થશે ને? કેવલી પરમાત્માને જ ઘટશે ને? એ પણ પૂરો કોડમાં જ આવશે ને, એનાથી વધારે તો હોય જ નહીં. હા, તો એમને જ ઘટે ને માત્ર, કે પછી સંયમી પણ ચાલે? હા, એમને પણ ઘટે જ ને, પણ અહીંયા તો આપણે સકસાઈ જ લીધા છે. પૂર્વ કોટી વર્ષના કોઈ આયુષ્ય વાળા છઠ્ઠા સાતમા ગુણસ્થાને કે આ રીતે બંધાયા જ કરે. જો કે 10મા ગુણસ્થાનક પછી પણ શાતા વિધને બંધાય છે, પણ એનો બંધકાળ કેટલો? એક જ સમય, પહેલા બંધાય, બીજા સમય ભોગા, પછી બીજા સમય આખું નવું જ કર્મ બંધાય, એ પણ શાતા જ બંધાય. પણ આપણે એ રીતે લેવાનું નથી, એ રીતે લેવાનું નથી, કારણ કે ઉપરનો અહીંયા જ્યાં પણ શાસ્ત્રમાં આ રીતે શાતા વિધિનો બંધ અબંધ વગેરે જે બતાવતા હોય છે, એ સકસાય એટલે કસાય સંબંધી બંધ બતાવતા હોય છે. એ પણ લો તો પણ હે ને, તમે 13મા 14મા ગુણસ્થાનકના તીર્થંકર ભગવાન તો લો તો પણ પૂર્વ કોટી વર્ષથી વધારે હોઈ જ ન શકે. પણ તીર્થંકર ભગવાનનું સામાન્યથી આયુષ્ય 84 લાખ પૂર્વ વર્ષ જ હોય. પણ અહીંયા તો દેશન પૂર્વ કોટી વર્ષની વાત ચાલી રહી છે. તો દેશન પૂર્વ કોટી વર્ષ તીર્થંકર ભગવંત નહીં, પણ કોઈ સામાન્ય કેવલી નહીં. 8મા ગુણસ્થાને કે 8મા વર્ષ સંયમ પ્રાપ્ત કરે, એના પછી સંયમના પ્રભાવે શાતા વિધિ બંધાય, આવું બનશે. પરાઘાત આની અંદર તો ખાલી કેવલી પરમાત્માને જ લખ્યું છે. કેવલી પરમાત્માને લો, પરમાત્માને લો તો પણ વાંધો નથી, પણ તીર્થંકર પરમાત્માની અપેક્ષા દેશન પૂર્વ કોટી વર્ષ ના ઘટે, કારણ કે તીર્થંકર પરમાત્માનું આયુષ્ય 84 લાખ પૂર્વ વર્ષ જ હોય. તીર્થંકર નહીં, કેવલી લખ્યું છે. તો કેવલી લો તો પણ પૂર્વ કોટી વર્ષથી વધારે હોય જ નહીં, રાઈટ? અને પૂર્વ કોટી વર્ષથી વધારે આયુષ્ય વાળા સંયમ પામે જ નહીં, એમનો સંયમ એમના જીવનમાં આવે જ નહીં, તો એમને નિયમમાં શાતા જ બંધાય એવું બને નહીં. ક્યારેક અશાતા પણ બંધાય, યુગલિકોને પણ ક્યારેક અશાતા બંધાય છે, ભલે દેવ પ્રાયોગિક પ્રકૃતિ બાંધે છે, કારણ કે શાતા અશાતા પ્રવર્તમાન પ્રકૃતિ છે. તો છઠ્ઠી સાતમી જાય ગુરુજી, તો પછી અસાતા 248મા પાના ઉપર લખ્યું છે સાહેબ. શું કહો છો પારુલબેન? 7મા ગુણસ્થાનકેથી મહાત્મા ભલે ને એક સમય માટે પણ છઠ્ઠી જાય ને અંતર મુહૂર્ત પછી, તો એ છઠ્ઠી અસાતા ન બાંધી શકે? જો બંધાઈ શકે પણ ન બાંધે, પણ ન પણ બાંધી એવું બને, એટલે આટલું દેશન પૂર્વક, કારણ કે છઠ્ઠા ગુણસ્થાને કે શાતા અશાતા પરાવર્તમાને છે, પણ ન પણ બંધાય એવું બની શકે ને. પહેલા ગુણસ્થાને આ એક સમય માટે નીચે તરત બીજા સમય ઉપર ચડી ગયા, પહેલા સમય એટલે એક સમય માટે શાતા જ બંધાય, અશાતા ન બંધાય, બની શકે. અને એવું દેશન પૂર્વ કોટી સુધી આવું બની શકે એમનું, કારણ કે ઓકે, સમજાઈ ગયું. કારણ કે મનુષ્યનું આયુષ્ય પૂર્વ કરોડ વર્ષનું હોય તો એ સંયમ જીવન પામી શકે. એનાથી વધારે આયુષ્ય વાળા હોય, 1 પલ્યપમ, 2 પલ્યપમ, 3 પલ્યપમ, ભલે દેવ પ્રાય કે પ્રકૃતિ બાંધે, પણ ત્યાં પણ એ અશાતા બાંધી શકે છે. એટલે 8 વર્ષની ઉંમર વાળો
સરળ રીતે ગ્રહણ કરે, અથવા એવું પણ માનો કે 9મા ગુણસ્થાન 9મા વર્ષે શરૂઆતમાં કેવલ્યાન પામ્યો અને એ જીવ 13મા ગુણસ્થાને કે પહોંચ્યો. ત્યાં તો નિયમ 7 જ બંધાય, કારણ કે નિર્વાણ સમય સુધી 7 બંધાવાનો છે. આવું પણ બની શકે, બે રીતે સમજાવે. એટલે 6, ગુરુજી 7, 8, 9, 10, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ગુણસ્થાનો, એટલે 8 ગુણસ્થાનો પર નિયમમાં 7 જ બંધાય. આમ બધા ગુણસ્થાનો પર ભેગો કાળ પર 200 પૂરો કોટી વર્ષ થાય. બોલો. ગુરુજી ઔદારિક શરીર માટે પ્રશ્ન છે, પૂછું? હા, પૂછો. પ્રણામ ગુરુજી. અસંખ્ય પૂતગલ પરાવર્ત તિર્યંશમાં કીધું, તો એમાં નિગોદના જીવની અવ્યવહાર નિગોદની અપેક્ષા ઘટાડવાનું કે ના, વ્યવહાર નિગોદની અંદર આવેલો જીવ પણ તથા સ્વભાવે જો એ ત્રસપણું ન પ્રાપ્ત કરે, રાઈટ? વ્યવહાર નિગોદમાં પણ હા, બની શકે. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા પછી પણ એને એવા કોઈ સંજોગો ન મળ્યા કે અનંત પૂતગલ પરાવર્તન સુધી એકેન્દ્રિયમાં ભટકતો રહ્યો. બની શકે આવું. અથવા એકેન્દ્રિયમાં કે પછી 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિયમાં અસંગ પંચેન્દ્રિયમાં ઘટકવા લાગે. આવું બની શકે. દરેક જીવો વ્યવહાર રાશિમાં આવ્યા પછી કઈ તરત જ મોક્ષ જતા નથી. એક પૂતગલ પરાવર્તનની અંદર કઈ મોક્ષ જતા નથી, તરત નથી જતા. ખાલી નિયમ એટલો જ છે, એક શુદ્ધ પરમાત્મા બને તો એક અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે. પણ એ આવ્યા પછી કે તરત જ 1, 2, 3, 4 પૂતગલ પરાવર્તનમાં મોક્ષ જવું બનતું નથી. અનંત પૂતગલ પરાવર્તન ઉપર ભટકે અને પછી કારણ કે એનો મોક્ષ અનંત પૂતગલ પરાવર્તન પછી બસ આવું બની શકે. હવે આગળ પરાઘાત અને ઉચ્છ્વાસની વાત કરે છે. 185 સાગરોપમ સુધી +4 પલ્યપમ. હજી વાત કરે છે આગળ. મનુષ્યના ભવો સ્થાવર ચતુષ્ક વગેરેના અબંધ કાળની છે. ટોટલ 7 પ્રકૃતિ: પરાઘાત, ઉચ્છ્વાસ, પંચેન્દ્રિય અને ત્રસ ચતુષ્ક. ટોટલ 7 પ્રકૃતિનો બંધકાળ 185 સાગરો, સૌથી વધારે સતત બંધાયા જ કરે. કારણ કે આ પરાઘાત, ઉચ્છ્વાસ શરીર પ્રાયોગિક પ્રકૃતિઓ છે. એ દેવગતિમાં જાય કે પછી ત્રિયંજ ગતિમાં જાય કે પંચેન્દ્રિય ત્રિયંજમાં જાય. આ પંચેન્દ્રિય પણ સતત કોઈ જીવ બાંધે તો 185 સાગરોપણ સુધી +4 પલ્યપણ પ્લસ મનુષ્યના ભાવ આટલા સમય સુધી બંધાયા જ કરે. એટલે પંચેન્દ્રિયપણાની આટલી જ આટલો જ સતત બંધકાળ છે. પછી તે નિયમા એ જીવ બીજી કોઈ પ્રકૃતિ બાંધે, એટલે કે વિકલેન્દ્રિય પ્રાયોગિક કે એકેન્દ્રિય પ્રાયોગિક પ્રકૃતિ બાંધવા લાગે. કારણ કે દેવતાઓમાં કેવું હોય છે, ઉચ્ચ કોટી દેવતાઓમાં જાય એને આપણે જે 185 સાગરોપમ ની અંદર જોયું કે 31 સાગરોપમ અને એના પછી 22 સાગરોપમ, 33 સાગરોપમ, 33 2 વાર લીધા. આ રીતે જે આપણે 185 સાગરોપમ જોયા હતા. કારણ કે એ ભવની અંદર કેવું થાય છે કે નિયમમાં એ જીવ પંચેન્દ્રિય જ ભણે. એટલે નરકવાસી આપણે 22 સાગરોપમ વાળો પહેલા લીધો હતો, રાઈટ? છઠ્ઠી નરકમાં ભવને લીધે જ નો પ્રકૃતિ ન બાંધે અને છેલ્લા
અંતર્મુખમાં સમ્યક્તો પામી મનુષ્યમાં આવી દેશવેરથી પામી ચાર પલ્લવમાં આવી દેવ બની. આ છઠ્ઠી નરકમાં 22 સાગરોપમનું આયુષ્ય હોય. પછી ગ્રેવિકમાં જાય તો 31 સાગરોપમ. વિજય વગેરેમાં અનુત્તરમાં 2 વાર જાય તો 33 66 સાગરોપમ. અચ્યુતમાં 3 વાર આવે 22 3 વાર ભાવ કરે તો ટોટલ મળીને 185 સાગરોપમ થાય. કે આટલા સમય સુધી પંચીદ્ર, કારણ કે ગ્રેવેક પણ મળીને નિયમમાં મનુષ્ય જ બને, ત્રિયજમાં ન જાય. અને છઠ્ઠી નરક વાળો પણ મળે ત્યાંથી નીકળી પંચીદ્ર ત્રિયંશ જ બને, કારણ કે એ બેન્દ્ર તેન્દ્ર ચૌન્દ્ર એક ઇન્દ્રિયમાં જાય જ નહીં. એટલે ત્યાં પણ 22 સાગરોપમ સુધી એને પંચેન્દ્રિય પણ જ બંધાય. પંચેન્દ્રિયની સાથે ત્રસ પણ જ બંધાય. ત્રસ બાદ પર્યાપ્ત, કારણ કે પર્યાપ્ત બને અપર્યાપ્ત ન બને. ત્રસ બાદ પર્યાપ્ત પ્રત્યેક જ બને. આ જ પ્રકૃતિ બંધાય. અને એની સાથે પરાઘાત અને ઉચ્છ્વાસ પણ હોય. તો આ રીતે આ 7 પ્રકૃતિ બંધાયા જ કરે. નરકમાં પણ બંધાયા કરે. ત્યાંથી આવે પછી દેવલોક પ્રાયોગિક પ્રકૃતિ બાંધીને દેવલોકમાં ઉત્પન્ન થયા તો ત્યાં પણ, કારણ કે 12માં વાળા જે છે 12માં દેવલોક વાળા, ગ્રેવેક વાળા, અનુત્તર વાળા નિયમમાં મનુષ્યમાં જ આવે. એટલે 185 સાગરોપમ સુધી સતત પ્રકૃતિ બંધાયા જ કરે એવું બને. 185 સાગરોપમ પ્લસ 4 પલ્લવપમ પ્લસ વચ્ચેના મનુષ્યના ભાવ. એક નરકનો પણ આવશે, ત્રિયંશનો પણ કદાચ આવશે. આ જગન્યથી એક સમય પરાવર્તમાન પ્રકૃતિઓ બધી 7 પ્રકૃતિ બીજી. ગુરુજી શુભ વિહાય ગતિ, પુરુષ વેગ, સૌભાગ્ય ત્રી, ઉચ્ચગોત્ર પહેલી. ગુરુજી હા બોલો. એકવાર 185 પ્રકૃતિ હજી એકવાર કહેશો? છઠ્ઠી નરકના કેટલા વર્ષ? 22 સાગરોપમ. જી. પછી અનુત્તરના 33 ના 2. અનુત્તરના 33 ના 2. હા. પછી 9 ગ્રેકેક ના 22 ના 3. ગ્રેવેકના 31 સાગરોપમ. જી. અને પછી અચ્યુત દેવલોકના 22 3. અચ્છા, અચ્યુત દેવલોકના. જી. હા. અને નરકના 22 સાગરોપમના 1, પછી 33, પછી 31, પછી 22, એટલે 66 સાગરોપમ ટોટલ લઈએ તો ચાલશે ને? હા, તો 185 થાય. હા 185. એટલે અહીંયા લખ્યું છે કે કોઈ એક જીવ છઠ્ઠી નરકમાં ભવને લીધે જ. હવે છઠ્ઠી નરકમાં પંચેન્દ્રિય પનામાં જ જાય, ત્રસ પનામાં જ જાય, પર્યાપ્ત જ બને, પ્રત્યેક જ બને, સાધનો વગેરે ન બને. અને ત્યાં પણ શરીર બંધાય એટલે પરાઘાત અને ઉચ્છ્વાસ તો બંધાય જ. તો છઠ્ઠી નરકમાં ભવને લીધે જ આ જ પ્રકૃતિઓ બાંધે. તો ત્યાં 22 સાગરોપમ લીધા આપણે. પછી 9 આ રીતે 9 પ્રકૃતિ ન બાંધે ઉપરની. આપણે તો અહીંયા આ 7 પ્રકૃતિ બાંધે એવું એમ સમજવાનું. અને છેલ્લા અંદરનો સમ્યક્તો દેશવેરથી 4 પલ્લવપમ વાળું દેવ થાય. તો વચ્ચે એક મનુષ્યનો ભાવ કરે. અહીંયા ઉભા રહો. છઠ્ઠી નરકમાં એમને સમ્યક્તો પમાડ્યો અને ત્યાંથી પછી મનુષ્યપણામાં આવે, મનુષ્યમાં દેશવીરથી પામે. અને ત્યાંથી ક્યાં જાય તો યુગલિકમાં જાય 3 પલ્લવપમ. પછી 1 પલ્લવપમ વાળો દેવ બને. સમ્યક્તથી પતિત થયા વિના 9મા ગ્રેવેકમાં 31 સાગરોપમ. આ બધું લખેલું છે. હજી એકદમ શોર્ટકટ વ્યવસ્થિત સમજવું હોય તો આ રીતે પણ તમે એને યાદ રાખી શકો. બાવીસ સાગરોપમ મનુષ્ય દેવગતિમાં 33 22.
પૂછું સર? એક મિનિટ હું આટલો વિષય પૂરો કરું, આટલું જ બાકી છે. ભલે ભલે. શુભ વિહાયો ગતિ, પુરુષ વેદ, સૌભાગ્ય ત્રિક, ઉચ્ચગોત્ર, પહેલું સંસ્થાન. આ બધી શુભ પ્રકૃતિઓ છે, 7 પ્રકૃતિઓ છે, 132 સાગરોપમ સુધી. એમાં દુર્ભાગ્ય ત્રિક જે છે વગેરેના અબંધ કાંડની જેમ 132 સાગરોપમ, એમાં 66 વિજય વગેરેના બે ભાવ, 33 એટલે 66 થાય, અને બીજા 33 એટલે 66 બીજા 66. અચ્યુતમાં 22 સાગરોપમ વાળા 3 ભાવ કરા. આ રીતે 132 સાગરોપમ સુધી આ જ પ્રકૃતિઓ બંધાય, આવું બને. કેમ? હવે દેવલોકમાં જાય એટલે નિયમા એ મનુષ્યમાં જ આવે, અને ત્યાં અચ્યુત દેવલોકમાં કે અનુત્તર વગેરેમાં જાય તો ત્યાં પણ આ જ સારી પ્રકૃતિઓ બાંધે. મનુષ્યમાં આવે તો ત્યાં પણ આ જ સારી પ્રકૃતિઓ બાંધે. સંઘાઈ નથી લીધું, સંસ્થાન લીધું છે, કારણ કે દેવ પ્રાયોગિક પ્રકૃતિ બંધાતી હોય ત્યારે સંઘાઈ ન બંધાય. સંસ્થાન બંધાય એટલે પહેલું સંસ્થાન લીધું છે. આ રીતે 132 સાગરોપમ. અને બધી આ પ્રવર્તમાન પ્રકૃતિ જગન્યતિ એક સમય, બધે જગન્યતિ એક સમય જ છે, માત્ર આ 5 પ્રકૃતિઓ છોડીને. બાકીની હવે 41 પ્રકૃતિઓ અશુભ વિહાયો ગતિ. અશુભ વિહાયો ગતિ જાતિ ચતુષ્ક, પહેલાના 5 સંઘયન સંસ્થાન, આહારક દ્વિક, નરક દ્વિક, ઉદ્યોગ દ્વિક, સ્થિર શુભ યશ, સ્થાવર દશક, નપુંસક સ્ત્રી, હાસ્યરતિ, શોકરતિ, અશાંતા, આ બધી પ્રકૃતિઓ છે. જગન્યથી પણ અને ઉત્કૃષ્ટ, જગન્યથી એક સમય ઉત્કૃષ્ટથી, આ બધી પ્રકૃતિઓ અંતર્મુખ સુધી બંધાય, એનાથી વધારે ન બંધાય, કારણ કે આ અશુભ પરિણામે બંધાય, અને દરેક સમયે અશુભ પરિણામ જ હોય એવું ના બને. દરેક સમય જીવને મિથ્યાત્વ જ હોય એવું ના બને, કારણ કે અમુક પ્રકૃતિ, એમાંથી 16 પ્રકૃતિ તો એવી છે કે મિથ્યાત્વના કારણે જ બંધાય છે. નપુંસક વેદ કે પછી નરક ગતિ, નરક અનુપૂર્વી, મિથ્યાત્વના હાજરીમાં જ બંધાય છે. પણ સતત બંધાયા જ કરે એવું નિયમ નથી. પહેલા ગુણસ્થાનકના કાળ તો બહુ મોટો જ પણ છે. પણ આ અશુભ પ્રકૃતિ જ્યારે કસાય જન્મની ઉદયમાં હોય, અશુભ લેશાઓ હોય, ત્યારે આ અંતર્મન સુધી જ બંધાય, સતત બંધાયા કરે તો. અને જગન્યતિ એક સમય. મનુષ્ય દ્વિક ગતિ અનુપૂર્વી, પહેલું સંઘયન અવતારી. હવે આ દેવતાઓને જ બંધાય, સતત બંધાયા કરે સંઘયન, કારણ કે નિયમમાં મૃત્યુ પામીને એ મનુષ્યમાં જ આવતા હોય, અને મનુષ્યમાં આવનારાને પહેલું સંઘયન એટલે સંઘયન બંધાય. એટલે પહેલું સંઘયન અવતારિક અંગોપાંગ, અવતારિક શરીરને અવતારિક શરીર આપણે અલગથી લઈ લીધું છે. પછી જિન્નામ કર્મ 33 સાગરોપમ સુધી બંધાયા જ કરે બને. અને જગન્યતિ ગુરુજી એવું કેમ મનુષ્યમાં આવનારાને પેલું સંઘાઈને જ બંધાય? નહીં, આપણે ઉત્કૃષ્ટ સમય જોઈ રહ્યા છે ને એટલા માટે. ઓકે ઓકે. પહેલા સંઘયનનો ઉત્કૃષ્ટ સમય 33 સાગરોપમનો છે. 33 સાગરોપમ સુધી એમને પહેલું જ સંઘયન બંધાય, બીજું કોઈ સંઘયન બંધાય નહીં. કારણ કે નિયમમાં ત્યાંથી મૃત્યુ પામીને મનુષ્ય બને, પહેલા સંઘયન વાળા જ બને. મહાવિદ્ય કે આવા સર્વશ્રેષ્ઠ ભરત ક્ષેત્ર વગેરેમાં જન્મ લે અને મોક્ષ જનાર આપે છે. ગુરુજી એ જિલ્લામાં બાંધેલા જીવન જાણવાના એવું? જીન્નામ વાળા પણ હોઈ શકે, કોઈ વાંધો નથી. કોઈ જીન્નામ વગરના પણ હોઈ શકે ને, એવું કોઈ ના. જેમ કે ભરત ચક્રવર્તી અનુત્તરમાંથી જ આવ્યા હતા, 33 સાગરોપમ પૂર્ણ કરીને જ આવ્યા, પણ જીન્નામ નતું એ. પણ આ રીતે પહેલું સંઘયન લે, ત્યાં એમને સતત પહેલું સંઘયન બાંધ્યું, કારણ કે એમને સંઘયન તો પેલી સમ્યક્તોના હાજરીમાં કયું બંધાય? ત્યાં નિયમમાં સમ્યક્ત હોય ને, અનુત્તરમાં નિયમમાં સમ્યક્ત હોય, તો પહેલું છેલ્લું સંઘયન સંસ્થાન તો પહેલા જ ગુણસ્થાન કે બંધાય.
અને બાકીના વચમાં રહેલા જે 4 જે છે મધ્યમના, એ તો પહેલે ને બીજે બંને બંધાય. અને ચોથા ગુણસ્થાનકે તો પહેલું જ બંધાય સંઘયન. પણ દેવતાઓ તો એટલે દેવતાઓ અંતર એમ કહેવાય કે મનુષ્યમાં આવનારા જે ચરમ શરીરી જીવ હોય એ લોકો બાંધે એમ પણ કહી શકાય ને. કારણ કે આપણે ઉત્કૃષ્ટ સમય લેવો છે ને એટલા માટે એમની વિચારણા કરેલી છે. બાકી તો એક હા. પદ્ધતિ સુધી પણ પહેલું સંઘયન બંધાય, બની શકે એવું. પહેલું સંઘયન બંધાય, છઠ્ઠું સંઘયન બંધાય, મિથ્યાત્વી જીવોને પણ બંધાય, એવું બની શકે. પણ આપણે તો અહીંયા પહેલા એનું લેવું છે, પહેલા સંઘયન વાળા સર્વ ઉત્કૃષ્ટ સતત બંધાયા કરે તો એનો કાળ કેટલો? તો 33 સાગરોપમ. તો એ 33 સાગરોપમ ક્યાં ઘટે? ક્યાં હોય? અણુત્તરમાં. અને અણુત્તર વાળા નિયમો મનુષ્યમાં જ આવનારા હોય તો મનુષ્યમાં તો સંઘયન હોય જ. સંઘયન હોય તો સમ્યક્તના પ્રભાવે પહેલું સંઘયન બાંધવાના, બીજું કોઈ સંઘયન બાંધશે જ નહીં. કારણ કે અને એ પહેલું પહેલા સંગયણ વાળા મનુષ્ય તરીકે જ જન્મે ગુરુજી. હા, નિયમા હા હા. અણુત્તરમાંથી નીચે ઉતરેલા નિયમમાં પહેલા સંઘયન લઈને જ નીચે ઉતરતા હોય છે. સતત એ જ બંધાયા કરતો અને પછી એ જ ઉદયમાં આવતું. ગુરુજી એ જગન્ય અંતર મુહૂર્ત કેમ લીધું, એક સમય કેમ ન લીધું? કારણ કે અંગોપાંગ આ બધા જે કર્મો બતાવ્યા છે 5, એમનો જે જઘન્ય કાળ છે એ અંતર્મુહૂર્તનો જ બતાવે છે. આવું કેમ? બોલો, મને ખબર છે. જો કે જીનનામ કર્મની અંદર અલગ અલગ વાતો પણ આવે છે. જીનનામ કર્મની અંદર અલગ અલગ બીજી પણ ઘણી બધી વાતો આવે છે. સતત એનો બંધકાળ કેટલો હોય? જગન્યથી પણ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ઘણો મોટો. ઉત્કૃષ્ટથી સતત બંધકાળ એનો 33 સાગરોપમ સુધી બતાવ્યો છે. પ્લસ બીજો પણ હોય છે. એટલે સતત જગન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ જે ઉપર કયો છે એ નિકાચિત આશ્રયી જાણવો. અનિકાચિતને આશ્રયી જીવનામ કર્મનો સતત બંધકાળ કે અબંધનો વ્યવહાર બતાવ્યો નથી શાસ્ત્રમાં. આવું ક્યાંય પણ જાણવા મળતું નથી. અનિકાચિત જીવનામ કર્મનો સતત બંધકાળ કેટલો, અબંધ કેટલો, આવું જાણવા ક્યાંય મળતું નથી. તો ગુરુજી જીનનામ નો અંતર મુહૂર્ત કઈ અપેક્ષાએ લેવાનું? એકવાર બાંધે પછી તો બાંધ્યા જ કરે ને જીનનામ તો. હા, બંધાયા નિકાચિત. જી. તો અહીંયા અંતર મુહૂર્ત કઈ રીતે સમજવાનું એમ જીનનામ? હા, કહું. પહેલા જીનનામનો બંધ, બીજી વાતો સમજી લઈએ. ત્રિયંજ ગતિ વિના 3 ગતિમાં હોય છે. ત્રિયંજ ગતિમાં બિલકુલ જીનનામ કરવું હોતું નથી. જીનનામ કર્મની સત્તા પણ ના હોય અને ત્યાં ગયા પછી બંધાય પણ નિયમ છે. પણ હવે તમે અનિકાચિત જીનનામ કર્મની વાત કરશો તો પછી જીનનામ કર્મની સત્તા ત્યાં પણ હોઈ શકે છે. ક્યાં? ત્રિયંજ ગતિમાં. ઓકે, જીનનામ કર્મ અનિકાચિત બાની ત્રિયંજમાં ગયા, આવું બની શકે. પણ આવું બહુદા હોતું નથી, જલ્દી બનતું નથી.